ચાલો વિદ્યાર્થી મિત્રો 2.6 વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. હવે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે? તો કોઈ પણ વાહનને આપણે ચલાવીએ, બ્રેક માર્યા પછી પણ થોડુંક આગળ જઈને થોભશે, બરાબર? તો એ થોભે પહેલા જે અંતર કાપે એને કહેવામાં આવે છે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. આ એક અગત્યનું પરિબળ છે. આના કારણે જેનું સ્ટોપિંગ ડિસ્ટન્સ જલ્દી હોય તેવા ગાડીઓ સારી કહેવાય, જેમ કે ટાટા, બરાબર છે ને? આપણને ખબર જ છે. ચલો સ્ટોપિંગ ડિસ્ટન્સ ને આપણે સૂત્ર શોધીએ તો આપણે માની લઈએ કે પ્રારંભિક વેગ કઈ ના કઈ છે, કારણ કે ગાડી ચાલતી હોય તો એને પછી કેવું બ્રેક માર્યા પછી એનો અંતિમ વેગ આપણે ગણીએ ને, તો પ્રારંભિક વેગ કઈ ના કઈ હશે, કઈ ના કઈ સ્પીડમાં હશે. પછી બ્રેક માર્યા પછી અંતિમ વેગ તો તમારું શું થઈ જશે? v તમારું જે છે એ 0 થઈ જશે અને v નોટ તમારું કઈ ના કઈ હશે. અને પ્રવેગ જે છે એ માઇનસમાં લેવાનું, કેમ કે તમારો પ્રવેગ ઘટતો જાય, કારણ કે સ્પીડ ઓછી થતી જાય ને ધીરે ધીરે. ચાલો, તો ગાડીનો પ્રારંભિક વેગ શરૂઆતનો આપણે v નોટ લઈ લે, એ તો કઈ ના કઈ હશે, બરાબર? कुछ ना कुछ होगा. પછી ગાડી રોકાઈ જાય પછી અંતિમ વેગ શું થશે? બ્રેક માર્યા પછી v ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. મારવાના લીધે ઉત્પન્ન થતો પ્રતિપ્રવેગ છે એટલા માટે a ઇઝ ઇક્વલ ટુ આપણે ઋણ લેવામાં આવે છે. હવે જો આ આપણા માટે ડિસ્ટન્સ માટે બે સૂત્ર છે. s બરાબર મેં ડિસ્ટન્સ સાથે રિપ્લેસ કરી દઉં તો આપણે આમ લખીએ કે 2ad ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 નોટ. આ કેમ નથી લેતા? આપણને સમયની જરૂર નથી, બરાબર છે? આપણે ઓનલી આપણે ડિસ્ટન્સ કેટલું થશે તે આપણે લેવાનું છે, એટલે આ સૂત્ર આપણે આ સૂત્ર પરથી મેળવશું. આપણને ખબર છે પાછા અંતિમ વેગ આપણો 0 છે, અહીંયા અંતિમ વેગ બી નથી, અહીંયા પ્રારંભિક વેગ છે, તો પ્રારંભિક વેગ કઈ ના કઈ મૂકવું પડે અને સૂત્ર બહુ કોમ્પ્લિકેટેડ બની જાય. એટલા માટે આ સૂત્રને આપણે પસંદ કરશું જેમાં અંતર છે. એમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે મેં તમને લખી દઉં છું આને ds, સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એટલા માટે. ઓકે, ચાલો હવે અંતિમ વેગ તો મારો 0 છે, તો અહીંયા એ આપણે શું લેશું? માઇનસ લેશું, બરાબર? અને સ્ટોપિંગ ડિસ્ટન્સ ds ઇઝ ઇક્વલ ટુ આ તો 0 થઈ ગયું અને તમારું જે છે આ માઇનસ v0 નોટ નો સ્ક્વેર થશે. અહીંયા તમે આને પહેલી બાજુ લઈ જાઓ તો આ થશે તમારો માઇનસ v0 નોટ નો સ્ક્વેર અપોનમાં 2a, બરાબર? અહીંયા 2a છે અને આ જે માઇનસ છે, બરાબર? અહીંયા જે માઇનસ છે એ માઇનસ માઇનસ ને મેં શું કરી દો? પ્લસ કરી દો. ds સ્ટોપિંગ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ તમારું શું થઈ જશે? ds, બરાબર? સ્ટોપિંગ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ds ઇઝ ઇક્વલ ટુ v નોટ સ્ક્વેર અપોન 2a, બરાબર? આ તમારો સ્ટોપિંગ ડિસ્ટન્સ છે, બરાબર? બ્રેક માર્યા પછી, બરાબર, ગાડી કેટલા અંતરે થોપશે તમને અહીંયાથી ખબર પડી જાય. એનો પ્રવેગ તમને ખબર હોય, બરાબર? પછી એનો પ્રારંભિક વેગ તમને ખબર હોય તો તમે આરામથી શોધી શકશો. ઓકે દોસ્તો, થેન્ક યુ વેરી મચ.